जो मित्रों આપણે નિશ્ચયકની અંદર ગુણધર્મો શીખ્યા, નિશ્ચયકનું સાદુરૂપ સમજ્યા। હવે એને આધારિત સ્વાધ્યાય છે 4.1 તો પહેલો એક્ઝામ્પલ છે મૂલ્ય શોધવાનું છે। તો આ બે હરોળ બે સ્તંભ વાળો નિશ્ચયક છે। આપણે એવું જાણીએ છીએ કે અગ્ર વિકર્ણનો ગુણાકાર ઓછા પ્રતિ વિકર્ણનો ગુણાકાર તો 2 * -1 -4 * -5 is equal to -2 minus plus 4 * 5 20 20 - 2 તો 18 થઈ જશે એટલે મૂલ્ય મળશે 18। એટલે નિશ્ચયક માટે અગ્ર વિકર્ણનો ગુણાકાર આને અગ્ર વિકર્ણ કહેવાય, આ પ્રતિ વિકર્ણ અગ્ર વિકર્ણનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર તો આપણને નિશ્ચયકનું મૂલ્ય મળશે। એ જ પ્રમાણે બીજું એક એક્ઝામ્પલ છે કે આ બંનેનો અગ્ર વિકર્ણનો ગુણાકાર એટલે કે x + 1 into x square minus x plus 1 minus x plus 1 into x minus 1 અગ્ર વિકર્ણનો ગુણાકાર ઓછા પ્રતિ વિકર્ણનો ગુણાકાર। હવે આપણે ઓલરેડી એવું જાણીએ છીએ કે x ઘન વત્તા 1 ના અવયવ પડશે x plus 1 into x square minus x plus 1 તો આની જગ્યાએ લખી શકીએ x ઘન plus 1 x plus 1 into x square minus x plus 1 લખાશે x ઘન plus 1 minus x plus 1 into x plus 1 લખાશે x square minus 1 is equal to x cube plus 1 minus x square minus plus 1 is equal to x cube minus x square plus 2 આ નિશ્ચયકનું મૂલ્ય થશે। એક્ઝામ્પલ નંબર બીજો છે cos theta minus sin theta sin theta cos theta આની અંદર પણ અગ્ર વિકર્ણનો ગુણાકાર is equal to cos square theta minus sin square theta is equal to cos square theta plus sin square theta। અને આપણે જાણીએ છીએ નિત્ય સમિત ત્રિકોણમિતિમાં કે cos square theta plus sin square theta is equal to 1 થશે તો નિશ્ચયકનું મૂલ્ય આપણને 1 મળશે। જો a is equal to 1 2 4 2 હોય તો સાબિત કરો કે तो a નો નિશ્ચય બરાબર 4 into a નો નિશ્ચય તો શ્રેણિકનો એનું મૂલ્ય કેટલું છે 1 2 4 2 હવે 2 into a નો નિશ્ચય તો પહેલા આપણે 2 શોધવું પડે। 2a is equal to દરેક ઘટકની બે વડે ગુણો આવશે તો 2 4 8 4 આ 2a હવે 2a નો નિશ્ચય તો બરાબર લખાશે નિશ્ચયમાં 2 4 8 4 નિશ્ચયનું વિસ્તરણ આપણે જાણીએ અગ્ર વિકર્ણ ઓછા પ્રતિ વિકર્ણ તો 4 * 8 ઓછા 4 = 32 તો 8 માંથી 32 બાકી બાદ થશે તો વચ્ચે કેટલા -26 -24 2a બરાબર -24 મૂલ્ય મળશે। હવે 4 into a નો નિશ્ચય આપણે 2a ની કિંમત મળી ગઈ -24 હવે a નો નિશ્ચય કે છે 1 2 4 2 is equal to 2 minus અગ્ર વિકર્ણ ઓછા પ્રતિ વિકર્ણ 2 minus 8 થશે -6 એનો નિશ્ચય 4 into એનો નિશ્ચય તો 4 into એનો નિશ્ચય બરાબર -20 તો આનું મૂલ્ય પણ -24 છે અને આનું મૂલ્ય પણ -24 છે। નંબર 1 આપીશું આ નંબર 2 આપીશું તો આપણે કહી શકીએ કે 1 અને 2 પર તો એનો નિશ્ચય બરાબર 4 into એનો નિશ્ચય પરિણામ સાબિત થશે। પરથી જોઈશું સાબિત કરશું 2a નો નિશ્ચય બરાબર 4 into એનો નિશ્ચય તો પહેલા 2a બરાબર તો બધા ઘટકને બે વડે ગુણી નાખીએ। હવે આનો નિશ્ચય તો આ નિશ્ચય શોધી લખીએ તો અગ્ર વિકર્ણનો ગુણાકાર ઓછા પ્રતિ વિકર્ણ તો 4 * 8 ઓછા 32 તો -24 થશે। હવે એનો નિશ્ચય કેટલા સુધી કાઢીએ તો એનો નિશ્ચય થશે 1 2 4 2 અગ્ર વિકર્ણ ઓછા પ્રતિ વિકર્ણ તો 2 - 8 to -6 4 into એનો નિશ્ચય તો -24 તો પરિણામ 1 અને 2 સરખા થયા
કહી શકીએ કે એનો નિશ્ચય બરાબર કોણ એનો નિશ્ચય પરિણામ સાબિત થશે. सेम एग्जांपल है त्रण समान एग्जांपल 4 a equal to 1 0 1 0 1 2 0 0 4 હોય તો સાબિત કરો કે b નો નિશ્ચય બરાબર 27 નો નિશ્ચય. तो સૌથી પહેલા આપણે 3a શોધીએ. તો 3a બરાબર દરેક ઘટકને 3 વડે ગુણો 0 3 0 3 6 0 0 2 દરેક ઘટકને 3 વડે ગુણો. હવે 3a નો નિશ્ચય બરાબર આકાશ 3 0 3 0 3 6 0 0 5. હવે નિશ્ચયની અંદર એક વસ્તુ સમજો 3 બરાબર 3 સ્તંભ હોય તો કોઈ પણ બે ઘટકો શૂન્ય હોય તો આપણે કહી શકીએ પહેલા સ્તંભના બે ઘટકો શૂન્ય છે તો ત્રીજો ઘટક 3 ને દાબી દેવાનો. 3 વાળી બરાબર સ્તંભ દાબી દો તો વચ્ચે શું 3 6 0 સીધું મૂલ્ય મળ્યું. ત્રિહાણ નિશ્ચયમાં કોઈ પણ બે ઘટક શૂન્ય આવે તો ત્રીજો ઘટક વાળી કરોડ અને સ્તંભ દાબી દો તો વચ્ચે શું 3 6 0 તો ઇઝ ઇક્વલ ટુ 3 12 3 36 માઈનસ 0 તો 6 3 18 108 થશે. 3 નું મૂલ્ય 3 ના નિશ્ચય મૂલ્ય 108 મળી જાય. એક પાછો ડાબી બાજુ. હવે જમણી બાજુ સૌથી પહેલા એનો નિશ્ચય છે એનો નિશ્ચય બરાબર 3 0 3 0 3 6 0 0 5. તો આમાં પણ બે ઘટક શૂન્ય છે તો ત્રીજો ઘટક 3 શું વચ્ચે 3 6 0 માં રાખીએ બે ત્રીજી પહેલી ઘટક વ્યવસ્થા થાય તો 3 6 0 માં તો 3 36 ઓછા 0 તો બરાબર 138 એનો નિશ્ચય. એનો નિશ્ચય એ લેવાનો છે 1 0 1 0 1 2 0 0 છે એનો નિશ્ચય એનો નિશ્ચય 1 0 1 0 1 ઇઝ ઇક્વલ ટુ 1 4 ઓછા 1 તો બરાબર 4 છે એનો નિશ્ચય. હવે 27 નો નિશ્ચય તો 27 ગુણ્યા 4 તો 138 27 નો નિશ્ચય. नंबर 2 परिणाम 1 નું મૂલ્ય પણ 108 છે પરિણામ 2 નું મૂલ્ય પણ 108 છે તો 2 અને 2 બધી કહી શકીએ આપણે કે 3 નો નિશ્ચય બરાબર 27 નો નિશ્ચય પરિણામ સાબિત થશે. પટી કે 3 તો સૌથી પહેલા 3 તો દરેક ઘટકને 3 વડે ગુણ્યા પછી નો નિશ્ચય કો 3 દરેકને 3 વડે ગુણી નાખે તો 3 * 12 3 36 ઓછા 0 138. પછી હવે પેલી બાજુ જોઈશું જમણી એનો નિશ્ચય તેનું મૂલ્ય મળી ગયું 4. હવે 27 નો નિશ્ચય તો 27 એનો નિશ્ચય મૂલ્ય 4 138 તો 1 અને 2 પરથી સાબિત થશે કે 3 એનો નિશ્ચય બરાબર 27 એનો નિશ્ચય. એનો અર્થ એ થયો કે આના પરથી પરિણામ આપણે કાઢી શકીએ. આ 3 હરો 3 સ્તંભ હતો આગળનો 2 હરો 2 સ્તંભ હતો તો આપણે લખી શકીએ કે n ક્રોસ n શ્રેણિક માટે suppose 3 into a 3 into તો 27 3 નો ઘન થયો 3 હરો 3 સ્તંભ 3 હરો 3 સ્તંભ માટે 3 ની 3 ઘાત તો 3 ની n ઘાત into એનો નિશ્ચય જો 3 હતો 3 ની n ઘાત જો 4 તો 4 ની n ઘાત 5 તો 5 ની n ઘાત થઈ જશે. એટલે આના પરથી પરિણામ આપણે કાઢી શકીએ કે
n ક્રોસ n શ્રેણી માટે 3a બરાબર 3 ની n ઘાત into એનો નિશ્ચય આ એક વિકલ્પ રૂપે પૂછી શકે સપોઝ 3 ની જગ્યાએ 5 into એનો નિશ્ચય હોય તો 5 ની n ઘાત into એનો નિશ્ચય n ક્રોસ જો બે હરો બે સ્તર તો 3 ની 2 ઘાત જો 3 હરો 3 સ્તર તો 3 ની 3 ઘાત થશે આ પ્રમાણે પરિણામ આપણે કાઢી શકીએ ત્રિહાળ નિશ્ચયનું મૂલ્ય શું છે તો ત્રિહાળ નિશ્ચયના વિસ્તરણમાં આપણે જાણીએ છીએ સૌથી પહેલા કે બીજી હાળના બે ઘટકો શૂન્ય છે તો બે ઘટકો દાબી દો તો ત્રીજો ઘટક બને -1 તો -1 કઈ હાળ બીજી હાળ બીજો સ્તંભ છે ચિહ્ન -1 કે હાર અને સ્તંભનો સરવાળો એક હોય તો ચિહ્ન -1 હવે -1 લીધું આ દાબી દો તો વધશે શું 3 - 1 - 2 નિશ્ચયની અંદર કોઈ પણ બે ઘટકો શૂન્ય હોય તો ત્રીજો ઘટક વધે -1 હવે -1 કઈ હાલમાં છે બીજી હાલ આ બીજી હાલ ત્રીજો સ્તંભ છે એટલે 2 3 5 અયુગ્મ છે માટે ચિહ્ન માઈનસ આપો એ દાબી દો વધ્યું કોણ 3 -1 -2 3 તો -5 +1 જે છે આ ગુણાકાર થશે 3 3 9 ઓછા 2 ગુણ્યો છે તો વત્તા 2 છે તો 9 - 2 7 બનશે કોઈ પણ બે ઘટક શૂન્ય હોય તો ત્રીજો ઘટક તાવી દેવાનો તો -1 વડે હરોળે સંતાવી દો વધે શું 3 -1 -2 3 હવે આ -1 તો ઘણો પાછો -1 + 1 તો 3 3 9 ઓછા ઓછા વત્તા અને વચ્ચેના માઈનસ સાથે બાકી હશે તો 9 - 2 = 7 થશે એ જ પ્રમાણે બીજો એક્ઝામ્પલ છે 3 - 4 5 1 1 - 2 3 નિશ્ચયનું વિસ્તરણ જ્યારે કરવું હોય ત્યારે કોઈ પણ હાર કે સ્તંભને અનુરૂપ આપણે પહેલી હારને અનુરૂપ વિસ્તરણ કરીશું તો પહેલી અનુરૂપ ઘટક છે 3 વાળી હરોળ સંતાવી દો વધશે કોણ 1 - 2 3 1 પહેલી હરોળ ઘટક છે 3 વાળી હરોળ સંતાવી દો વધે શું 1 - 2 3 માઈનસ હવે માઈનસ 4 અહીં ચિહ્ન માઈનસ કેમ લખ્યું કારણ કે -4 જે છે બીજી હરોળ પહેલી હરોળ બીજા સ્તંભ છે એટલે 1 અને 2 3 હાર અને સ્તંભનો અયુગ્મ માટે ચિહ્ન માઈનસ આવશે તો -4 દાખલ તો -4 તો વચ્ચે શું 1 - 2 ત્રીજી હરોળ પહેલી હરોળ ત્રીજો ઘટક છે તો 5 કઈ હાર પહેલી હાર બીજો સ્તંભ 1 2 3 4 માટે ચિહ્ન પ્લસ 5 વચ્ચે શું 1 1 2 3 5 વાળી હરોળ સંતાવી દો 1 1 2 તો 3 1 + 6 ઓછા 3 વત્તા 6 ઓછા ઓછા વત્તા 4 1 + 4 વત્તા 5 3 ઓછા 3 × 7 4 × 5 5 × 21 + 20 + 5 46 એટલે મૂલ્ય મળશે આપણે 46 ડિટરમિન ડી કરી લો ડી = 46 આની નિશ્ચયનું મૂલ્ય થશે 46 આ જ પ્રમાણે આ જ એક્ઝામ્પલના ત્રીજો અને ચોથો ભાગ રીતે ગણ્યા પછી છઠ્ઠો એક્ઝામ્પલ પણ એનું નિશ્ચય મૂલ્ય મેળવવાનું છે કે તમારે ઘરથી બીજો ત્રીજો પહેલો બીજો મેં ગણાવ્યો છે ત્રીજો ચોથો ગણવાનું કે અને છઠ્ઠો પણ નિશ્ચયનું મૂલ્ય મેળવવાનું છે